વિક્રમ સંવત 2082 માગસર વદ દસમ, તારીખ 14/12/2025 શનિવાર. વાલા ભક્તો, આવતીકાલે પવિત્ર એકાદશીનો દિવસ છે અને તે એકાદશી છે કે ભગવાન સ્વામિનારાયણે સમગ્ર આશ્રિત અને ભારતવાસી માત્રના સર્વાંગી કલ્યાણ માટે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો. એ મંત્રનો પ્રાગટ્ય દિન છે આવતીકાલે. આપણે સૌ કોઈ ભાગ્યશાળી છીએ. ભલે ટૂંકી આયુષ્ય લઈને આવ્યા હોય, પણ ભગવાન બહુ મોટો મળ્યો છે આપણને. અને આયુષ ભલે નાની હોય, પણ ઠાકોરજી બહુ મોટો મળ્યો છે. યુગ ભલે નાનો હોય, સતયુગ કરતાં કળિયુગની આયુષ ઓછી, પણ ભગવાન બહુ મોટો મળ્યો છે. સંત બહુ મોટા મળ્યા છે, ભક્તો બહુ મોટા મળ્યા છે, સત્સંગ બહુ મોટો મળ્યો છે, શાસ્ત્ર બહુ મોટા મળ્યા છે. એ વાત મારે તમારી સમજણની અને આપણને જેટલું મહાત્મય હોય એટલું આપણે એમાંથી પ્રાપ્ત કરી શકીએ અને એટલા જ મંત્ર જપ કરી શકીએ. અને જેટલા મંત્ર જપ કરીશું એટલો જ આત્મા શુદ્ધ થશે, વિકારે રહિત થશે અને એટલો જ આત્મા ભગવત ભક્ત થશે. માટે આપણે સૌ કોઈ આવતીકાલે વિશેષ ભજન કરીએ. જે કંઈ દેશ વિદેશમાં ભક્તો કથા સાંભળો છો, નાના મોટા નામી અનામી, એ પ્રત્યેક આવતીકાલે સ્વામિનારાયણ મહામંત્ર પોતાની સમયની શરીરની સાનુકૂળતા પ્રમાણે ન હોય તો સાનુકૂળતા ગમે તેમ કરીને પ્રાપ્ત કરો. અને સ્વામિનારાયણ મહામંત્રનો વિશેષ ને વિશેષ આપણે જાપ કરીએ, ભજન કરીએ. અંતે કરવાનું તો આટલું જ છે. મહારાજે આપણને આ મંત્ર ઉપાધિથી મુક્ત થવા માટે આપ્યો છે. ઉપાધિ એટલે કેવળ વ્યવહારની જ નહીં માનતા, ઇન્દ્રિયો અંતકરણના ગાઢ સંકલ્પની ભક્તિના માર્ગમાં જે કંઈ તત્વો અવરોધ કરતા હોય તે તત્વોની નિવૃત્તિ માટે અનેક આવી બધી અનિષ્ટ તત્વો પ્રવૃત્તિ કરીને આત્માને બહુ જ દુઃખી કરતા હોય, તો એવા પ્રત્યેક તત્વોના વિનાશ માટે આ સ્વામિનારાયણ મહામંત્ર એ વૈશલ્યકરણી ઔષધિ કરતાં પણ, ચિંતામણી કરતાં પણ, કલ્પવૃક્ષ અને અમરફળ કરતાં પણ વિશેષ ફળ આપનાર છે. માટે વાળા ભક્તો, આપણા બધાયનું એવું પરમ ભાગ્ય છે કે આ મહામંત્ર આપણને પ્રાપ્ત થયો છે. એનો ખૂબ મહિમા સમજીએ અને મહાત્મય સમજીએ અને ખૂબ જ ભજન કરીએ. આ લોકની કોઈ લાલચ બતાવી અને આ લોકના વિષયોનો કોઈ લાલચુ માણસ હોય ને, એને કોઈ મંત્ર બતાવે ને કે તમે આ મંત્ર જપો ને તો તમે સુખ્યા બહુ થઈ જાઓ, ધન સંપત્તિ તમને અઢળક મળે, તો એ મંત્રનો એને મહિમા બહુ સમજાય, બહુ સમજાય મહિમા એને જબરો. અને મંડી જ પડે તમારે એ મંત્ર જપ કરવા. અર્થ પ્રાપ્તિ માટે કોઈ મંત્ર પ્રાપ્ત થતો હોય તો એના પ્રત્યે પણ માણસને કેટલી બધી સર્વોત્કૃષ્ટ શ્રદ્ધા જોડાય છે અને જોડે છે. તો આ તો અક્ષરધામના અધિપતિને પ્રાપ્ત કરવા માટેની વાત છે, મહારાજની મૂર્તિની સેવામાં જોડાવા માટેની વાત છે. જન્મ મરણથી ને અનેક પ્રકારની ઉપાધિઓ અને ઉપાધિઓના બધા જે કષ્ટો અને વિકારો, એનાથી મુક્ત થવા માટેની વાત છે.
ને એ ભગવાન શ્રીહરિએ સ્વયં પોતે આ મંત્ર આપ્યો તો ખરો, પણ મહાત્મા કેટલું ગાયું મહારાજે. પ્રથમના 56ના વચરામૃતમાં મહારાજે કહ્યું કે પાપી જીવ હોય અને અંતકાળે સ્વામિનારાયણ આટલું એક જ નામ ઉચ્ચારણ થઈ જાય તો એ બધા જ એના પાપ બળીને ભસ્મ થઈ જાય અને બ્રહ્મમહલને વિશે જઈને વાસ કરશે. વાંચજો પ્રથમનું 56. મહારાજે પોતે જ આ મંત્રનો આટલો પ્રભાવ આપણને બતાવ્યો છે, મહાત્મય બતાવ્યું છે. કવિઓએ લખ્યું છે હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજે, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે વગેરે મહારાજ સમકાલીન અષ્ટક કવિઓએ પણ ખૂબ જ મહિમા આ મંત્રનો લખ્યો છે. માટે આપણે સહુ કોઈ આવતીકાલે વિશેષ મંત્ર જપ કરીએ. બોલો, કોણ કેટલા મંત્ર જપ કરશે આવતીકાલે વિશેષ? 500, 1000, 2000, 3000, 5000, 10,000? વાહ વાહ, કેટલા કરશો કરશન કાકા? અરે વાહ, ધન્યવાદ. બોલો, 10,000 મંત્ર જપ તમે કરશો? વાહ વાહ, ધન્યવાદ. વાનણી સાહેબ વગેરે વગેરે તો બધા ભજન કરે જ છે, પણ કાલે વિશેષ કરવાનું છે આપણે. આમાં એવું છે ને કે જેટલું કરીએ એટલું ઓછું છે. જો તમે ભજન કરો ને સેવા કરો છો ને એનું ફળ તમને જો કેવું. ગઈકાલે અમે રાજકોટ ગુરુકુલના મહંત પરમ પૂજ્ય સાધુતાની મૂર્તિ એવા દેવકૃષ્ણ સ્વામીના દર્શન કરવા માટે ગયા હતા. જનમંગલ મહોત્સવની પત્રિકાના આમંત્રણના મિશે દર્શન થાય એવો અવકાશ નહોતો. સ્વામીની ઉંમર ઘણી છે, તબિયત સારી નહીં હોવાથી આરામમાં હતા. સંતોને મળ્યા, પત્રિકા આપી. ઘનશ્યામ મહારાજ બિરાજે છે મંદિરમાં, ભાવથી દર્શન કર્યા. દર્શન કરતી વખતે સંકલ્પ થયો કે આમ દર્શન કદાચ પ્રગટ ન થાય, પણ રૂમથી બહાર ચાલીમાં જો સંતો દંડોત કરવા દે ને દર્શન તોય કાફી છે. સંતોને વિનંતી કરી, મેં તો બહાર ચાલીમાંથી અમે દંડોત કરી લઈએ, દર્શન કરી લઈએ, તો અમારો આ દાખલો સફળ થઈ જાય. મેં ના કહી તોય સંતોએ રૂમ ખોલ્યો. અમે રૂમમાં દર્શન કરવા માટે ગયા, દંડવટ કર્યા, અને એ જ વખતે બરોબર સ્વામી જાગ્યા. ભાવથી દર્શન કર્યા, પત્રિકાની બધી વાત કરી ઉત્સવની. એમાં 6 દંડવટ કર્યા મેં. એમાં 2 દંડવટ તમારા બધા સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તો, ભાઈઓ વતી કર્યા. એટલે આવા મહારાજના મુક્ત પુરુષને તો આપણે 1 દંડવટ કરી તો કાફી છે. હવે પણ તમે ભજન કરો છો અને સેવા કરો છો, આ એનું ફળ છે. આવા મોટા પુરુષનું દર્શન
એક જ દંડવટમાં અનેક તીર્થોના દર્શન કરતાંય પણ અધિક ફળ લખ્યું છે શાસ્ત્રમાં. મહિમા જોઈએ આપણને. જેમણે શાસ્ત્રી મહારાજ જેવા, અક્ષરધામના મહામુક્ત પુરુષ જોગી સ્વામી જેવા, પુરાણી સ્વામી જેવા સંતોને જેની સેવા હોય અને એની સાધુતાનું દૈવત પ્રાપ્ત કર્યું હોય, એવા સંતોનું દર્શન એ તીર્થ કરતાં પણ શ્રેષ્ઠ અધિક છે. કેમ? તો સત્સંગી જીવન એમ કહે છે કે એવા સંતના ચરણમાં તો 68 તીર્થ રહે છે. 68 તીર્થ. અને અક્ષરધામનો અધિપતિ તો એમ કહે છે, પ્રથમનું 37મું, સારંગપુરનું 10મું. એવા સંતનું દર્શન થાય ત્યારે મહારાજ કે માનું કે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. અને એવા સંતનું દર્શન કંઈક પતિત જીવનો ઉદ્ધાર કરે છે. કંઈક પતિત જીવનો ઉદ્ધાર કરે છે. દર્શન ખાલી મહિમા સમજીને દર્શન કરે ને મહારાજ કે કંઈક પતિત જીવનો ઉદ્ધાર કરે છે. ત્યાંથી પછી અમે ગયા ધોરાજી. ત્યાં દેવના દર્શન અને પરમ પૂજ્ય સાધુતાની મૂર્તિ એવા મોહન પ્રસાદ સ્વામીના દર્શન કર્યા. મારે થોડીક તકલીફ એ છે કે સ્વામી દંડવટ કરવા દેતા નથી મને. એટલે પછી મેં છે ને મનથી ને સંકલ્પથી દંડવટ કર્યા, તમને બધાને ભેળા રાખીને. અને આપણા બધા જ વતી આપણા ગુરુદેવે સરળ દેશમાં મહામોક્ષનું સદાવ્રત રચી આપ્યું. એ જૂનાગઢ મંદિરમાં બિરાજતા રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર મહાદેવના દર્શન ભજન પ્રકાશ સ્વામીની મૂર્તિ સામે આપણા બધા જ વતી કર્યા. આટલી તીર્થયાત્રાનું ફળ તો આપણને ઘેર બેઠા મળી ગયું. કેવા ભાગ્યશાળી કહેવાય આપણે, બોલો. માટે ભજન કરવું, મહારાજને ભજન કરે ને એ ભગત વાલો બહુ લાગે. મહારાજે નારદજીની વાત કરી છે કે નારદજી જેવો ગુણવાન હોય એને ભગવાનની ભક્તિ જ હોય એનામાં ન હોય તો મહારાજ કે અમને ગમે નહીં. માટે ભક્તિનું અંગ તો પ્રત્યેકને બંધાવવું જોઈએ અને ખૂબ ભજન કરવું પડે, ખૂબ જ ભજન કરવું પડે. હું પહેલાં ગામડે ફરતો ને તે બધા ભક્તોના અંગ બહુ જોયા છે મેં. બહુ ભજન કરતા, બહુ અતિ ભજન કરતા. કથા વાર્તા એટલી, ભજન એટલું. આખો દિવસ વળેલો મંદિરમાં બેઠા બેઠા વચનાતો વાંચતા હોય, ભક્ત ચિંતામણીના પ્રકરણો વાંચતા હોય, કીર્તનો બોલતા હોય, બેઠા બેઠા માળા કરતા હોય, વચનાતો વાંચી પરસ્પર એકાદા બીજા પ્રશ્નની આપલે કરતા હોય. આવું મહાદિવ્ય દર્શન ગામડામાં થતું હતું. અત્યારે ક્યાંક ક્યાંક હશે, નહીં હોય એવું તો આપણે કેમ કહીએ, પણ ઝાંખું તો પડ્યું. લખતર પાસે લીલાપુર છે. લીલાપુરમાં મહાદેવભાઈ આપણા ગિરધરભાઈના બાપુજી, એક જયરામ બાપા, એક ત્રિભુવન બાપા, પછી એક મોહનભાઈ હતા બેરા. આ બધા ભક્તો બહુ જ ભજનાનંદી. ઘણા બધા ગામડાઓમાં ઘણા બધા એવા ભક્તો. મારે તમારે એમાંથી આ બધું બેઠું લેવું પડે. જો જે ગિરધરભાઈ આપણે બ્રહ્માનંદ વિદ્યાલયમાં સાયન્સના વિદ્યાર્થીઓને ઘણું બધું માર્ગદર્શન પૂરું પાડી અને
પરમાત્માએ પોતાને આપેલી જે કંઈ શક્તિ જ્ઞાન તે બાળકોના વિકાસ માટે પોતે દાન કરી રહ્યા છે. ખૂબ આદર્શ પરિવાર છે. કેમ કે ગિરધરભાઈને એ બધા ભણતા નાના પ્રાથમિક શાળામાં ત્યારથી પરિચય છે. પોપટભાઈ, ગિરધરભાઈ, આ બધા. પોપટભાઈનું પણ જીવન એવું હું જોઉં છું ઘણા વર્ષોથી એક જ ધારો બધાની સામે. એવું કોઈ લપ શબ્દ નહીં, મારું તારું નહીં, બીજું ત્રીજું કથા કોથલી બીજું કંઈ નહીં. સેવાનું ભજન. ભગવાનની કૃપાથી આવા ભક્તોનો યોગ છે આપણને. માટે આવા ભક્તો છે ને એ શાસ્ત્ર જ કહેવાય. એમાંથી લેવું કાંઈક, ગ્રંથમાંથી, શાસ્ત્રમાંથી સારું એટલું મારું એમ કાંઈક લેવું અને ભજનના અંગ ખૂબ જ બાંધવા, દૃઢ કરવા. આપણે જયેશભાઈ બેઠા છે ને અહીંયા વાઘેલા, એ લંડનની ધરતીમાં રહેવા છતાંય પણ ઠાકોરજીની ભક્તિ બહુ કરે, બહુ ભજન કરે અને ભક્તિનું અંગ જબર, કથા વાર્તાને એટલા બધા ખપવાળા. આવા બધા ભક્તોનો યોગ મહારાજે આપણને સહેજે સહેજે આપ્યો. સારી વાત છે કે મોટા પુરુષની ચમકથી કહેતા એના પ્રકાશથી આપણે પ્રભાવિત થઈ અને મતલબ બાંધીને આપણે એની પાસેથી કંઈક સારું લઈએ. બહુ સારી વાત છે. પરંતુ એને અનેક અંધારામાં અથડામણો બહુ ખાધી હોય છે. એ પણ મારે તમારે વિચારવી જોઈએ. શા માટે? તો એટલા માટે કે મારી તમારી સામે કોઈ અડચણો આવે ત્યારે આપણે નિરુત્સાહી ન થઈએ. એટલે ઉદાસ ન થઈ જઈએ. થોડી ઘણી ઉપાધિ દુઃખ આવે તો લોકો ઉદાસ થઈ જાય બધા. હા, અરે અરે મારું શું થાય છે. પણ મોટા પુરુષના ભૂતકાળ આપણે જોવા જોઈએ કે એટલી ઊંચાઈ ભક્તિની, ધ્યાનની, મૂર્તિની સિદ્ધિની એટલી ઊંચાઈ મહાપુરુષો એમને સીધા ન પહોંચ્યા હોય. મારા બાપ એને બહુ સહન કર્યું હોય છે. અતિ કઠિન તપસ્યાઓ સહન કરી હોય છે. લોકોની ગાયડો એટલી ખાધી હોય છે, અપમાનો એટલા સહન કર્યા હોય છે, ભૂખ તરસના એટલા બધા, શરીરની બીમારીઓના એટલા બધા કષ્ટો સહન કર્યા હોય છે. ત્યારે ત્યાં પહોંચ્યા હોય છે. તો એ મહાપુરુષોના ભૂતકાળનું દર્શન એટલા માટે કરવાનું હું કહું છું કે આપણી સામે કોઈ નાના મોટા માન, અપમાન, સુખ દુઃખો એના બંબ જો આવે, ખાડા ટેકડા એના જો આવે તો એમાં આપણે નિરુત્સાહી ન થઈએ, ઉદાસ ન થઈએ. એટલે ભગવાનનો ભક્ત છે ને કોઈ દિવસ ઉદાસ ન થવો જોઈએ. સદાય આનંદમાં રહીને ભક્તિ કરો. મહારાજનો મત છે વચરાવતમાં. અવસ્થા ચાહે તે હોય. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું ને 74મો વચરાવત પ્રથમનો, ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ સત્સંગનું કાંઈક અપમાન જેવું હોય, આવું થતું હોય, કાંઈક થોડુંક હીણપ જેવું દેખાતું હોય, તે દિવસે મહારાજ થોડુંક દુઃખ થઈ આવે છે. મહારાજ કે આપણે તો બધી ઉપાધિથી પર રહેવું. ભગવાનની ઈચ્છા હોય તો સત્સંગ વધો અને ભગવાનની ઈચ્છા હોય તો સત્સંગ ઘટો. પણ મહારાજ કે આપણે તો સદાય આનંદમાં રહી અને પરમાત્માની ભક્તિ કરવી. સુખ દુઃખ, માન અપમાન, હરખ શોક, વધ ઘટ એ તો બધામાં હોય. માટે આપણે વિચારવું કે ક્યારેક વધઘટ હોય, ક્યારેક સુખ દુઃખ હોય, માન અપમાનો હોય, બધું આયલા કરવાનું. કેમ? આ લોક જ એમ છે. માટે આ લોકમાં એમ જ હોય. શું હોય? આ લોકમાં એમ જ હોય. કોઈ આપણું અપમાન ન કરે ને આપણને સફળતા ન મળે
અને બધી સફળતાઓ જ મળતી હોય ને બધા સન્માન જ કરતા હોય તો દશા થાય મારીને તમારી રાવણને, શિશુપાળને, દંતવક્ર, હિરણ્યકશિપુને, હિરણાક્ષને, દુર્યોધન જેવી થાય. જરૂરી છે. નિષ્ફળતા બહુ જરૂરી છે, દુઃખ બહુ જરૂરી છે, મુશ્કેલીઓ બહુ જરૂરી છે, અગવડતાઓ બહુ જરૂરી છે. નકરીઓને તમે સગવડતાઓ ન ભોગવીએ, જાણી જોઈને અગવડતા ભોગવો. ખાવા પીવાની, નાવા ધોવાની વગેરે વગેરે આ બધી છે ને અગવડતાઓ, એમાં ઘડતર થાય, સગવડતામાં કદી ન થાય. અને સગવડતામાં તો આપણે છે ને વિધિ નિષેધના માર્ગથી પણ જઈએ, બહુ વધુ પડતી સગવડતાઓ મળે તો જો કહેવાય નહીં મને માફ કરજો, બહુ પૈસો થાય એટલે લોકો બહેનો ઘેરે રસોઈ પણ નથી કરતા, થાળે નથી કરતા, રસોઈ કરવાવાળા માણસો રાખે છે. અને એ કેવા આવ નિમ્ન જ્ઞાતિના હોય. એવું પ્રથમનું તો 18મું તેમ કહે છે કે પાપીના હાથનું અનાજ ભાંગીને દારૂના જેવું છે. તો શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે અમારા આશ્રિતે ભાંગ, ગાંજો, માજમ, તમાકુ આવા કેપ કરનારા વસ્તુ પદાર્થ ખાવા નહીં, પીવા નહીં. તો બહુ પૈસો આપણી પાસે હોય અને પછી રસોઈ કરવા માટે કે રસોઈમાં કિચનમાં કામ કરવાવાળા આવા આપણે રાખતા હોઈએ અને એના હાથનું બનાવેલું ને એનું પીરસેલું આપણે જમતા હોય તો ભાઈને દારૂ પીવી કે નથી પીતા? પીએ છીએ તારે. એટલે બહુ સગવડતા નહીં હારી. ગમે તેવી તમે ઊંચાઈ પહોંચ્યા હોય ને, હું ને તમે ગમે તેટલી ઊંચાઈ, પણ ઠાકોરજીના તો દાસ જ હોવા જોઈએ આપણે, એના તો સેવક જ થઈને રહેવું જોઈએ. સેવક થઈને તું સેવા કરજે, ધ્યાન ધરણી ધરનું ધરતો રહી છે. ભજન સ્વામી બોલે છે આ ભજન. જો ઠાકોરજીના થાળ જાતે કરો. સત્સંગી જીવનમાં એવું લખ્યું છે, તમારા હરિભક્તો ગ્રસ્ત એના પૂજાપાના કપડાં અને પૂજાપાના વાસણ, જે નાની વાટકી કે ટોહલી કે આવું બધું જે કંઈ રાખતા હોય, એ પોતે જાતે ધોવા અને ઉટકવા એવું લખ્યું છે. એમના ઘરના ધોઈ દે ન હાલે એવું લખ્યું છે. ધોતિયું અને ચાદર તમારે જાતે ધોવું પડે. ઠાકોરજીના વાસણ તમારે જાતે ઉટકવા પડે. આવું લખ્યું છે સત્સંગી જીવનમાં સત્તાનંદ સ્વામી. પછી તમે લોકો ધોતાય ન ધોતાય ખબર નથી. કપડાં તો ઠીક, પણ અમુક પ્રકારનું અમુક નથી ધોતા. કપડાની તો શું વાત કરવી આપણે. માટે વિચારવું, ભગવાનના ભક્તે હંમેશા ઠાકોરજીની સેવા પોતે જાતે કરવી, ખૂબ ભાવથી સેવા કરવી. એટલે તો મહારાજે અંબરીશ રાજાનો બધો પ્રસંગ શિક્ષાપત્રીમાં મૂકીને આપણને આપ્યું કે અમારો આશ્રિત તેણે અંબરીશ રાજાની જેમ આત્મનિવેદી ભક્ત થવું. જો કે તમારા પૂજાના વાસણ કે કપડાં તમારા ધર્મપત્ની સ્ત્રી અથવા મા અથવા બેન કે દીકરી ધોઈ દેતા હોય તો એમનું તો પરમ ભાગ્ય કહેવાય, પણ તમારું ફૂટે એવું ખરું. એમનું તો પરમ ભાગ્ય કહેવાય કે તમારા જેવા ભગવદિયાના કપડાં ધોવા મળે, વાસણ ઉટકવા મળે, એ બહેનોનું ભાગ્ય કહેવાય. પણ તમારી કઠણાઈ કહેવાય કે આપણે ઠાકોરજીનું પણ જાતે એટલું નથી કરી શકતા. માટે વિચારો, થાય તો પ્રયત્ન કરવો. ચાલો આપણે હવે શ્રી હરિચરિત્રામૃત ગ્રંથમાં સ્નાન કરવા માટે પ્રવેશ કરીએ. પૂર 24મો, તરંગ 13મો, લોયાનું 7મું વચનામૃત ચાલો. ઇન્દ્રિયો, અંતકરણ અને અનુભવ પૂગે
તે પૂરો જ્ઞાની કહેવાય. વળી શ્રીજી મહારાજ મુનિના પ્રત્યે બોલ્યા કે અંતકરણે કરીને જે જ્ઞાન થાય છે અને અંતકરણ ઇન્દ્રિયો તે પર જે જીવ સત્તા તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે, અર્થાત ઇન્દ્રિયો અંતકરણની મદદ વિના જીવને જે જ્ઞાન થાય છે તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો? અને જે ભગવાન છે તેમણે આ જગતની ઉત્પત્તિને માટે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે, જેને વિશે સ્થાવર જંગમ રૂપ એવું આખું વિશ્વ સાવકાશે કરીને રહ્યું છે અને સંકર્ષણ રૂપ ધરીને જગતનો સંહાર કરે છે અને પ્રદ્યુમ્ન રૂપ ધરીને જગતની સ્થિતિ કરે છે, તથા મત્સ્ય કચ્છાદિક જે અવતાર તેને પણ ભગવાન પરત્વે સમયે સમયે ધારણ કરે છે. આવી રીતે જ્યાં જેવું કાર્ય હોય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને માટે તેવા અનુપમ રૂપ ગ્રહણ કરે છે. તેમાં કોઈ કાર્ય એવું હોય છે કે જેમાં અંતકરણ ઇન્દ્રિયો લેશ માત્ર પણ પહોંચતા નથી, કેવળ અનુભવ જ્ઞાને કરીને જણાય છે. ત્યારે તેવા કાર્યની સિદ્ધિને માટે ભગવાન પણ તેવા જ સ્વરૂપને ધારણ કરે છે. અને કોઈ કાર્ય એવું હોય છે કે ઇન્દ્રિયો અને અંતકરણે કરીને જાણ્યામાં આવે છે, ત્યારે તે કાર્યની સિદ્ધિને માટે ભગવાન પણ તેવા જ થાય છે. માટે તમે કેવા ભગવાનના સ્વરૂપના જ્ઞાને કરીને કલ્યાણ થાય છે એમ પૂછો છો? અર્થાત ઇન્દ્રિયો અંતકરણથી અનુભવાય એવા પ્રત્યક્ષ ભગવાનથી કલ્યાણ થાય છે, કે માત્ર જીવ સત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાનથી જાણ્યામાં આવે એવા ભગવાનના જ્ઞાનથી કલ્યાણ થાય છે એમ પૂછો છો? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે જે ભગવાનના સ્વરૂપને વિશે ઇન્દ્રિયો, અંતકરણ અને અનુભવ એ ત્રણેય પહોંચતા હોય એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાને કરીને મોક્ષ થાય, તેમ અમે બધા સંતો કહીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એવા જે ભગવાન તે શ્રી કૃષ્ણ છે તે તો પોતે પોતાને એમ કહે છે કે યસ્માત ક્ષરમતી તો અહમ અક્ષરાદિપી ચોતમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમઃ. પશ્ય મે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશ નાના વિદ્યાની દિવ્યાની નાના વર્ણાકૃતાની ચ ઇત્યાદિક વચને કરીને પોતે પોતાને ઇન્દ્રિયો, અંતકરણ એ થકી પર અગોચર કહે છે. માટે ભગવાનને તત્વે કરીને જેમ સમજવાના હોય છે તેમ હવે હું કહું છું તે તમે સાંભળો. વાત તો મજાની છે પણ ઊંઘ આવે એવી છે, સમજવી જરૂરી છે. જો પરમાત્માને મેને તમે યથાર્થ જો ન જાણ્યા હોય તો ભક્તિના માર્ગમાં ચાલતા ચાલતા જીવને ક્યાં રસ્તા ફંટાઈ જાય અને ક્યાં પ્રીતિ થઈ જાય એ કોઈ કલ્પના ન કરી શકે. માટે પરમાત્માને યથાર્થ જાણવા એનું નામ અનુભવ જ્ઞાન કહેવાય. અને યથાર્થ જાણે તે જ પરમાત્માને યથાર્થ અનુસરી શકે અને એ જ અનાદિ મુક્તની સ્થિતિને પામી શકે. માટે ભગવાનના સ્વરૂપને યથાર્થ ભગવાનના ભક્તે જાણવું જરૂરી છે.
મહારાજ કહે છે, સાંભળો, અમે તમને કહીએ, જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ ત્રણેય કરીને જે યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે તે પૂરો જ્ઞાની કહેવાય છે. અને તેમાં કોઈ કસર કહેવાતી નથી, કહેતા કસર રહેતી નથી. ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ. ભગવાનનું દર્શન કર્યું આંખથી, આપણે બુદ્ધિથી નિશ્ચય કર્યો, ચિત્તથી એ સ્વરૂપનું આપણે ચિંતન કર્યું, અને અહંકારથી એ ભગવાન મારા છે અને એ ભગવાનનો હું છું, અને આ જગતમાં આ ભગવાન સિવાય મારું કોઈ નથી. આ અંતઃકરણથી ભગવાને જાણ્યા કહેવાય. જો મારું કોઈ નથી, આ એક જ છે પરબ્રહ્મ પરમાત્મા. દર્શન કર્યા તે ઇન્દ્રિયોથી કર્યા. આવી રીતે નક્કી કહેતા નિશ્ચય કર્યો તે અંતઃકરણથી થાય છે. દર્શન આંખથી થાય છે, અને મૂર્તિનું ચિંતન નખશિખા પર્યંત એ અંતઃકરણથી થાય છે. ઇન્દ્રિયો છે ને એ અંતઃકરણને વિષય બતાવી શકે છે, પણ આ વિષય મારા માટે સુખરૂપ છે કે દુઃખરૂપ છે એવો નિર્ણય ઇન્દ્રિયો નથી કરી શકતી, એ અંતઃકરણ કરે છે. હવે સુખ દુઃખ રૂપ વિષયો છે કે નથી એ બુદ્ધિને ખબર પડે કે આ વિષય સુખરૂપ છે, દુઃખરૂપ છે. આટલી બુદ્ધિને ખબર પડે, પણ બુદ્ધિને પરિણામની ખબર ન પડે. હોય છે જો આ એ પરિણામની ખબર ન પડે, પરિણામની ખબર પડે અનુભવને, જ્ઞાન, અનુભવ જ્ઞાન. એટલે ભગવાન શ્રી હરિ આમ કહે છે કે આંખથી દર્શન કર્યું, બુદ્ધિથી નક્કી કર્યું કે આ ભગવાન જ છે, આવું નક્કી કર્યું બુદ્ધિથી. પછી મન સતત એનું ચિંતન કર્યા કરે, સતત મનન કર્યા કરે, અંધકરણ એને ઘટ બનાવે અને અહંકાર છે પોતાનું માને, ત્યારે ઇન્દ્રિયો અને અંધકરણથી જ્ઞાન થયું કહેવાય. આટલું થયું. હવે ઇન્દ્રિયો અને અંધકરણે ચારે બધાએ નક્કી કર્યું, પંચ ઇન્દ્રિયો અને ચાર અંધકરણ, એ નવે ભેળા થઈને નક્કી કરેલું એ આત્મા ભોગવે એને અનુભવ જ્ઞાન કહેવાય. શું કહેવાય? આત્મા એને ભોગવે એટલે કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે, એનું ભજન કરે, એનું સુખ લે, એનો આનંદ લે, એને અનુભવ જ્ઞાન કહેવાય. અને એ જ્ઞાની એ મારો આત્મા છે એમ જે ગીતામાં ભગવાન કૃષ્ણે બતાવ્યું છે ને આપણને સહુ કોઈને, એ આ જ્ઞાની, એ ભગવાનનો આત્મા છે. ગોખણ પટ્ટી હોય એ વાત નથી આખી અહીંયા. અનુભવ જ્ઞાન, અને અનુભવ તો મૂર્તિનું ભજન કરે તો જ થાય, એમને એમ થોડુંક થાય. પેંડો જેમાવી ના પેંડો કેવો છે કેવી રીતે ખબર પડે? પેટે કેમ ભરે ને હવા દે કેમ આવે? માટે એક વાત એ ખરી એમાં કે કોઈ મોટા પુરુષના વચને કોઈ આત્મા જો ભજનમાં લાગી જાય ને તો ઇન્દ્રિયો અંધકરણે આપ મેળાએ ભગવાનનું જ્ઞાન થઈ જાય. બોલો, આપ મેળાએ. એને મહેનત જ ન કરવી પડે, પુરુષાર્થ જ ન કરવો પડે. એને વિષયોમાંથી નિવૃત્તિ લેવી જ ન પડે.
આપમેળે વિષયોમાંથી નિવૃત્ત થઈ જાય ઇન્દ્રિયો અંતર. ગમે નહીં વિષયો દીઠાય ન ગમે એને. આ ભજનનો પ્રતાપ છે. પણ એ ભજનનો પ્રતાપ કેમ? તો કે જેને મંત્ર કરીને મંત્ર સિદ્ધ કર્યો હોય એવા પુરુષ થકી મંત્ર લઈને જ્યારે પરમાત્માની એની આજ્ઞા કરીને એની મરજીમાં રહીને જો ભક્તિ કરે ને તો આપ મેળાએ એને ભગવાનની મૂર્તિની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. આ ટૂંકો રસ્તો મહારાજે બતાવ્યો છે. એને બધું જ જ્ઞાન થઈ જાય. ઇન્દ્રિયો, અંતઃકરણને, આત્માને, પરમાત્માનું સંપૂર્ણ જ્ઞાન થઈ જાય. મોટા પુરુષના વચને આપણે ભજન કરીએ તો એના વિશ્વાસે બીજું કંઈ નહીં વિચારવાનું, ભજન કરી જવાનું. જે મંત્ર આપણે જપતા હોય, જે ઈષ્ટદેવની આરાધના કરતા હોય તે ઈષ્ટદેવનો તે મંત્ર જપાસ કરવાનો, જપાસ કરવાનો, જપાસ કરવાનો. તો હાવ અજ્ઞાની, અતિ પાપી, અતિ નિર્દય, અતિ નિષ્ઠોર પણ એવો છે ને એના ઇન્દ્રિયો અંધકરણ એ જ્ઞાનને પામી ગયા એમ વાલ્મીકી રામાયણ કહે છે. પામી ગયા કે ન પામી ગયા? વાલ્ય લૂંટારો પામી ગયો. બોલો, એને ઇન્દ્રિયો અંધકરણ. હવે એ ઇન્દ્રિયો અંધકરણ કરીને ભગવાનને જાણવા ગયો હોય તો બિચારો મેર પડે? થાય જ નહીં. સંત વચને રામ મંત્ર જપ જીપા. બસ આટલું કર, બેઠો બેઠો રામ 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 જપા કરે. સંત વચને ભક્તિ કરી એ મહાપુરુષ અનુભવી જ્ઞાની થઈ ગયો. કેમ થઈ ગયો? તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ ત્રણેય જાણી શકે ને રામના પ્રાગટ્ય પહેલાં એ રામાયણ લખી શકે. રામના પ્રાગટ્ય પહેલાં તો એ રામાયણની રચના કરી શકે. સંત વચને ભક્તિ કરનારાની ફળશ્રુતિ દેખો. માટે ભગવાનના સંતના વચને પરમાત્માની ભક્તિ કરવી. હા, આપણે આપણા બળે કરવા જઈશું ને બુદ્ધિએ કરીને તો વળી ખબર નહીં હવે ભક્તિ કરતાં કરતાં ક્યાં પાછા આપણે ફંટાઈ જઈશું, નક્કી નહીં. માન પૂજા પ્રતિષ્ઠામાં કરી જઈશું પાછા. ભજન કરતાં કરતાં આવું બહુ થાય હો. આપણે ભજન કરીએ એટલે લોકો તો મને પુરાણી સામે કહેલું, બોલો આનંદી સાહેબ, ઘનશ્યામજીવન સ્વામી બહુ અનુભવી મહારાજની મૂર્તિના સાક્ષાત્કારવાળા પુરુષ. કહેવા હોય તો ભગવાનને લઈને ભગવાન પણ કહી શકાય, એમાં કોઈ ખોટું નહીં. એમને મને કહેલો, મને કે રામ સ્વામી આપણે ભજન કરીને એટલે લોકો માને હો આપણને, કે મંત્રનો પ્રતાપ ને પ્રભાવ એવો છે જો. પણ પછી મને આમ મુઠ્ઠી વારીને કીધું એક સંતનું નામ દઈને, મને કે એના જેવું આપણે ન કરવું હો પાછું, કે એના જેવું આપણે ન કરવું. મનાવું, પૂજાવું, પ્રતિષ્ઠા, પૂજા વગેરે વગેરે નહીં કરો. આ વાત છે તો યાદ આવી વાત તો કહું. આમ તો ગુરુ પૂર્ણિમા વિશે આ દેહ રહે ત્યાં સુધી આપણે આપેલો છે સંદેશો મેં, પણ આપો ભરીને અત્યારે આ પ્રસંગ નીકળો છે એટલી યાદી આપું છું કે જનમંગલ મહોત્સવ આપણો આવી રહ્યો છે. નાના મોટા ઉત્સવો બધા આપણા આવતા હોય, કોઈ પણ હોય, આજનો, કાલનો, ભવિષ્યનો. પરંતુ જે કંઈ કરો ને બધું ઠાકોરજી અર્થે કરજો. મારા માટે મહેરબાની કરીને કશું ન કરતા. એક ફૂલડું, પુષ્પનું એકાદો હાર મારા માટે નહીં બનાવતા, નહીં ખર્ચો કરતા, નહીં લાવતા. ઠાકોરજી માટે બધું કરશો. એના માટે લોભ ન કરતા. એના માટે શક્તિ હોય તો હાનાના હાર કરજો. હાનાના હાર, તોડા, ગજરા વગેરે વગેરે બધું કરજો.
મને એક વખત રાજુભાઈ એવું કહ્યું હતું, એમ જા મને કહેજો રૂપાળા ઘનશ્યામ મહારાજ કૃપા કરે તો ઘનશ્યામ મહારાજને હોનાના આભૂષણોથી નખ શિખા પર્યંત મારે મઢવા છે કે આ ભાવના છે ને, ભક્તિ છે. ઠાકોરજી માટે તો લોભ જ નહીં કરવાનો. જયભાઈ ઘણી વખત કે, જો અમેરિકાવાળા આપણા જયભાઈ છે ને, આ એ ઘણી વખત કે ઠાકોરજી માટે બધું જ કરો, પણ મારી વિનંતીઓ મારા માટે કશું નહીં કરો, જરૂર નથી. એ કેમ? એટલા માટે કે આ જીવને ક્યારે એનું માન બંધાઈ જાય, ક્યારે પૂજા પ્રતિષ્ઠા મીઠી લાગવા માંડે, ક્યારે આપણને પ્રશંસા ખુશામતીઓ અમૃત જેવી લાગવા માંડે, એનું કાંઈ નક્કી ન કહી શકાય. અને બહુ અતિશય ભૂંડું કરે આપણું. જો આપણે તો સેવક થઈને જ રહેવું, સેવક થઈને. પ્રથમના 14માં લખ્યું છે, પોતાના સ્વામીને ભોગવ્યાના જે પદાર્થ તે ભોગવવાને સિદ્ધ નહીં છે, દાસનું લક્ષણ બતાવ્યું છે. તો આવું બધું જ આવી જે પૂજા છે ને, એ તો મહારાજને અને મહારાજને એવા અનાદિ મુક્ત પુરુષ હોય ને, એ બેને જ પચે. આપણે એવા ન પચેલા વહેકી જાય, જીભડા બધા ફાટી જાય. માટે વિચારો, વાત છે ભગવાનના સ્વરૂપની ઇન્દ્રિયો, અંતકરણ અને અનુભવ. તો ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કરીને આવી રીતે સેવા કરીને ઠાકોરજીને અર્થે એનાથી અનુભવ જ્ઞાન થાય છે. એટલે અંબરીશ રાજાનું દૃષ્ટાંત મહારાજે આપ્યું છે, આત્મનિવેદી ભક્ત થાવ. ઠાકોરજીની સેવા જાતે કરો. ગુરુ હોય તો ભલે ને, શિષ્ય હોય તો ભલે, બાપ હોય તો ભલે ને, બેટો હોય તો ભલે, માં હોય તો ભલે ને, દીકરી હોય તો ભલે ને, સાસુ હોય તો ભલે ને, વહુ ભાવ હોય તો પણ ભલે, જે ભાવ હોય તે. પણ પરમાત્મા પ્રત્યેનો ભાવ ઘટવો ન જોઈએ, એને સાચા ભાવ કહેવાય. બાકીના ભાવ કહેવાય પણ લુખ્ખા કહેવાય. એવું જાતે સેવા કરો ઠાકોરજીની. કહો ભાવથી મહારાજ માટે થાળ કરો, જમાડો. ઘણા બધા બહેનો એવા ભાવથી રસોઈ કરતા હોય છે, ભલે ઘરની પરિસ્થિતિ જે તે હોય તે. બાજરીનો રોટલો કે જુવારનો રોટલો ને છાશ બે ઠાકોરજીને ધરાવતા હોય, પણ એના એમ જુવારનો કે બાજરીનો કે બંટીનો કે માયગા ઘરની છાશ, પણ એ જમવા ઠાકોરજીને આવવું પડે. એવી ભક્તિ એની હોય, એવા ભાવથી જમાડે. હું ગામડામાં જતો તે પૈસા બાપા હતા, પરસોત્તમ બાપા, ઘનશ્યામ નગર, નવું ધનાળા. તે ઠાકોરજીને થાળ આવે તો થાળમાં ગામડામાં શું હોય? હાકર હોય થોડીક, આવડીએ કોઈ ડીશ હોય એમાં થોડીક હાકર હોય, અને એ ધરાવી હોય તે એટલો લાંબો લાંબો થાળ બોલે, અને એવા ભાવથી થાળ બોલે. આ આત્મનિવેદી ભક્તિ કહેવાય. બહુ જીવન હાવ સાદું જીવન હતું, ભલા ભોળા ભગત હતા, પણ એવા ભાવથી ઠાકોરજીનો થાળ બોલે. માટે ગમે તેવી ઊંચાઈ પહોંચો, ઠાકોરજીનું સ્વરૂપ તમે જે પૂજો છો એ બીજાને પૂજવા ન આપી દો, ઉધડું ન આપી દો. ઘણા બધા ઉધડું આપી દે. એટલે ખેતર વાઢવાનું ઠીક છે, ઉધડો આપો તો, કપા વીણવાનો આપો તો, પણ ભક્તિ ઠાકોરજીની સેવા જાતે કરો. ગમે તેટલી ઊંચાઈ પહોંચ્યા હોય તોય તમે સેવક છો, અને સેવક રહેવું જોઈએ. મહારાજે લખ્યું, મહારાજ કહે છે કે ભગવાનનો જે દાસ થયો હોય તે પોતાના સ્વામીને ભોગવ્યાના જે પદાર્થ તેને સિદ્ધને ભોગવવાની ઈચ્છે,
માટે આવું યજન પૂજન ન ભોગવાય આપણે. એ મહારાજ અને મહારાજના અનાદિ મુક્ત બે ભોગવી શકે જો. અને એનું પાછું કરવું હો પૂજન. આવી વાત સાંભળી પછી બધું મૂકી ન દેતા. એવા મહારાજના મુક્ત પુરુષ મળ્યા હોય ને તેની તો મહારાજ કે ભગવાનની પીઠે સેવા કરવી. એવા ભગવાનના સંત મનુષ્ય જેવા છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ જોગ છે એમ લખ્યું મહારાજે વચનામૃતમાં. જો નહીતર પાછું અંતકરણ આપણું લુખ્ખું થઈ જાય પાછું. એમ નહીં, મહિમાથી તો અંતકરણ હર્યું ભર્યું રહેવું, નિતરતું રહેવું જોઈએ એવું. પરંતુ આપણે આપણું વિચારવાનું. જો પછી આપણે છે ને હાથે આમ વાવ થાબડીને અનાદિ મુક્ત નહીં થઈ જવાનું. જો આ એ પૂજા પ્રતિષ્ઠા વીખી નાખે. માટે આટલું લક્ષ્ય રાખજો બધા ભક્તજનો. ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે 3 પ્રકારના જ્ઞાનમાં જે કાંઈ ઓછું રહે તો તેને આત્યંતિક જ્ઞાન કહેવાય નહીં. તેમ તમે નિશ્ચિતપણે જાણો અને તેણે કરીને તે જન્મ અને મૃત્યુને પણ ન તરે. આંખથી ભગવાને જોયા પછી અંતકરણથી એને દૃઢ કરો અને અંતકરણથી દૃઢ કર્યા પછી એને ભોગવો. એટલે ભગવાનની મૂર્તિનું સુખ લો, ધ્યાન કરો. જોયા એટલે કામ નહીં પતે, અને અંતકરણથી નક્કી કર્યા એટલે કામ નહીં પતે. પણ એને માણો, એનું ધ્યાન કરો, ભજન કરો, ખૂબ ભજન કરો, ખૂબ કરો. પણ પ્રગટ ભગવાન પૃથ્વી પર ન હોય ત્યારે ભલે ઇન્દ્રિયો અંતકરણે કરીને તે પ્રગટ ભગવાનનો સંબંધ નથી, પરંતુ નરસિંહ મહેતાની જેમ ભગવત ઉપાસનાને બળે સીધા જ જીવ સત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાનમાં પરમાત્માને જાણી શકે છે, તો તે પણ પૂર્વજ્ઞાની કહેવાય અને તે આત્યંતિક કલ્યાણને પાયમો કહેવાય. મૂર્તિ સ્વરૂપે પરમાત્મા બિરાજતા હોય ને, સંકલ્પ સ્વરૂપે, દ્રષ્ટિ સ્વરૂપે, દયા કરુણા સ્વરૂપે, આ બધી મૂર્તિ કહેવાય, સ્વરૂપ કહેવાય ભગવાનનું. અને એને જો માણે, એ પરમાત્મામાં પ્રેમ કરે, પ્રીતિ કરે, એનું સુખ લે અહોરાત્રિ, તો નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવા મુક્તો એમ કહે છે કે પરમાત્માના સંપૂર્ણ જ્ઞાનને આત્મા પામી જાય છે. બ્રહ્માનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામીએ, ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં, ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામીએ બધા કાવ્ય ગદ્ય પદીમાં આ બધા જ વિચારો આપણને આપ્યા છે. અને કોઈક સાધને કરીને બ્રહ્મ સ્વરૂપને પામ્યો હોય તો તે પણ પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ન જાણે તો તે પણ ક્યારેય પૂરો જ્ઞાની કહેવાય નહીં. થાય આવું. આત્મસત્તા રૂપે જીવ થઈ જાય, આત્મસત્તાની સિદ્ધિ પ્રાપ્ત કરે, પણ ઉપાસના ન હોય તો આ ડખો થાય. શું થાય? બ્રહ્મ સ્વરૂપને પામ્યો હોય તો તે પણ પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ન જાણે તો તે પણ ક્યારેય પૂરો જ્ઞાની ન કહેવાય, એટલે આત્યંતિક કલ્યાણને ન પામે. એટલે ભગવાનની ઉપાસનાથી અંતકરણ અને ઇન્દ્રિયો એને પણ દીક્ષિત બનાવવા જોઈએ. એટલે પરમાત્માની ઉપાસના છે ને બહુ અતિ મહત્વની બાબત છે. એમ તમારે સહુને સમજી રાખવું માટે જ
શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, નૈષ્કર્મ્ય મપ્યચ્યુત ભાવવર્જિતમ ન શોભતે જ્ઞાનલમ નિરંજનમ. આવું લખ્યું છે. કર્મણો યહપી બોદ્ધવ્યમ ચ વિકર્મણ અકર્મણ ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિ. અકર્મ જે જ્ઞાન તેને વિશે પણ જાણવાનું રહ્યું છે તે શું? તો જે બ્રહ્મરૂપ થયો હોય તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા રહે છે. અને તે ન જાણે તો તે કાચો કહેવાય છે. સુખદેવજી તથા સનકાદિક વગેરે સાચા બ્રહ્મરૂપ થયા હતા. કેમ કે એને પરમાત્માની યથાર્થ જાણ્યા હતા. એવી બ્રહ્મસ્થિતિને પામેલા મહાપુરુષો હતા ને તોય દાસ ભાવે રહ્યા છે. એ સ્વામી થઈને મનાવાનું પૂજાવાનો મંડાણાઓ સેવક થઈને રહ્યા. સુખદેવજી મહારાજ કેવા બોલો, જેને જોઈને સ્નાન કરતી બહેનો કપડાં ન પહેરે, વ્યાસજીને જોઈને કપડાં પહેરે, આવો ઇતિહાસ છે. બોલો કેવી બ્રહ્મસ્થિતિ છે. એને સ્ત્રી પુરુષ કોઈ ભાવ જ નહોતો. સુખદેવજી મહારાજને આટલી સ્થિતિ પહોંચેલો પુરુષ પણ તોય પરમાત્માનો દાસ થઈને રહ્યો છે. ઉપાસનાનો ભંગ નથી થવા દીધો. માટે પરમાત્માની ઉપાસના નિશ્ચય આશ્રય અને નિષ્ઠા, એમાં જરાય પણ પોલાણ ન ચાલે. નહીતર પછી મહારાજે લખ્યું ને કે અનંતવાર બ્રહ્માલય પામે અને બ્રહ્માથી પ્રગટી વળી પાછો મનુષ્ય થાય. આથી બીજી કોઈ આગળ પ્રાપ્તિ નથી. આમાં જે બ્રહ્મરૂપ થયો હોય તેને જ પુરુષોત્તમ ભગવાનની ભક્તિનો અધિકાર છે. પણ એ બ્રહ્મરૂપપણું આ ઉપાસના સહિત બ્રહ્મપણાની સ્થિતિ, એને ભગવાનની ભક્તિનો અધિકાર છે. કે જે ભક્તિને ગ્રંથોમાં સૌથી સારરૂપ અને અતિ દુર્લભ કહી છે. એવી ભક્તિ જે કરતા હોય તેની વાત હવે હું કહું છું. શ્વેતદીપવાસી નિરણ મુક્તો બ્રહ્મરૂપ થયા છે, છતાં પણ તેઓ ચંદન પુષ્પાદિક અનેક પ્રકારની પૂજા સામગ્રી કરીને પરબ્રહ્મ વાસુદેવને અવસર જોઈને પૂજા કરે છે. આયુકની જાતે પૂજા કરવાની. હવે વિચાર કરવો જોઈએ. થોડાક ફદ્યા કમાણા પછી રસોઈયા રખાય, ઘરમાં રસોઈ કરવાવાળા રખાય, ઠાકોરજીની સેવા કરવાવાળા રખાય. જાતે કરો. શ્વેત દીપના નિરણ મુક્ત જેવા તો કોઈ મુક્ત ન હોય ને. હવે એ બધા જે કંઈ ઠાકોરજીના થાળ બાળ કે ઘરમાં રસોઈ કરવા માટે આવી વ્યવસ્થા ગોઠવતા હોય, શ્વેતદીપના મુક્ત જેવા ન થઈ ગયા હોય ને, કે થઈ ગયા હોય એમ. એ તોય ભગવાનની ચંદન પુષ્પાદિકે કરી અને નિત્ય પૂજા કરે છે, સેવક થઈને સેવા કરે છે. તેમ એ ભક્ત પણ દ્રઢ બ્રહ્મરૂપ થયો થકો પ્રત્યક્ષ ભગવાનની ચંદન પુષ્પાદિક લઈને ભક્તિ કરે છે. અને તે શ્રવણ મનનાદિકે કરીને નિરંતર પ્રસન્નતાપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે. તે ભગવાને ગીતામાં પ્રસિદ્ધ રીતે કહ્યું છે, બ્રહ્મભૂત પ્રસન્નાત્મન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિ લભતે પરામ. આવું લખ્યું. માટે બ્રહ્મરૂપ થઈને જે ચિત્ત પરોવીને પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય. માટે
ભગવાન સ્વામિનારાયણ બહુ અદ્ભુત વાત આપણને બતાવે છે. 30મી ચોપાઈ સુધીની કથા આપણે લીધી છે. હવે આગળની ચોપાઈમાં આવતીકાલે આપણે પ્રવેશ કરશું. આવતીકાલનું સ્મરણ ભૂલી ન જતા. સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન છે એટલે આપણે વિશેષ બધાય મંત્ર જપ કરીએ, ભક્તિ કરીએ અને એ રીતે આપણે એકાદશીનું વ્રત કરીને મહારાજને રાજી કરીએ. એ સાથે કથાને અહીંયા વિરામ. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીગામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની